કોંગ્રેસના લગભગ 60 કરતાં વધારે ધારાસભ્યો ભૂતકાળમાં બીજેપીમાં ગયા. આપનો સવાલ તો હું ગણતો જ નથી બહુ. એટલે આજે પણ કોંગ્રેસ આજે ખરીદી શક્તિમાં ભારતીય જનતા પાર્ટી ધારે તો આજે પણ સિનિયર આગેવાનોને ખરીદી શકે એમ છે. બહુ છેલ્લી કક્ષાની ભારતીય જનતા પાર્ટીની જે કંઈ રીતિ હોય એની સામે આપણને લાગે કે આવો દુર્યોધન જેવો વ્યવહાર, સાવ છેલ્લી કક્ષાનો અભિમાન અભિમાન અભિમાન. અને હું માનું ત્યાં સુધી આ અભિમાનને પોષક કરવાવાળા ધૃતરાષ્ટ્ર જેમને આખા પાટા છે એ બીજેપીના સિનિયર આગેવાનો હોય તો એમને દેખાતું નથી કે આ ઉજવણી 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 જાહેરાત 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 કરોડો રૂપિયાની જાહેરાતમાં થોડી પણ જો પ્રજા માટે વાપરે તો અનેક બેકારોને રોટલા મળે, નોકરી મળે, મોંઘવારી ઓછી થાય. પણ આમને તો પોતાની જાતમાં જે રાચી રહ્યા છે અને આપણને લાગે કે આવી હલકી કક્ષાની માનસિકતાના આધારે જેમના વડા સંઘ હોય કે સિનિયર આગેવાનો હોય જેમને આંખે પટ્ટી બાંધી દીધી છે અને પ્રજાને આંખે પટ્ટી બંધાઈ દીધી છે.